हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। आपने यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग અને બીજા વિષયો પણ સામેલ છે। હાલમાં આપણે રીઝનિંગની અંદર ઘડિયાળ ચેપ્ટર ચાલી રહ્યું છે, તો ચલો મિત્રો ઘડિયાળ ચેપ્ટરની નવી પેટર્ન વિશેની માહિતી મેળવીએ। નવી પેટર્નની અંદર કાંટાની સ્થિતિના આધારે દાખલા, તો એની અંદર આપણે 3 સ્ટેપ જોઈશું। સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3। સ્ટેપ 1 ની અંદર ઘડિયાળમાં એચ એટલે કલાક, એમ એટલે મિનિટ। ઘડિયાળમાં કલાક અને મિનિટ કાંટા એકબીજા ઉપર હોય છે ત્યારે તેની સ્થિતિ કેવી હોય છે એના વિશે। જો આ ઘડિયાળ છે, ઘડિયાળની અંદર કાંટા, કલાક કાંટો અને મિનિટ કાંટો બંને એકબીજા ઉપર છે, ઓવરલેપ છે, તો આવી સ્થિતિમાં થીટાનું મૂલ્ય કેટલું છે? 0। તો થીટાનું મૂલ્ય બંને કાંટા એકબીજા ઉપર હશે ત્યારે થીટાનું મૂલ્ય કેટલું હોય છે? 0 અંશ। તો ઘડિયાળની અંદર બંને કાંટા 12 કલાક અને 24 કલાકની અંદર કેટલી વખત એકબીજા ઉપર હોય છે તો એના વિશેની ચર્ચા કરીએ। 1 કલાકમાં 1 વખત બંને કાંટા એકબીજા ઉપર હોય છે। 12 કલાકમાં 11 વાર। અહીંયા 1 કલાકમાં 1 વખત, તો અહીંયા 12 કલાકમાં 11 વાર કેમ, તો એના વિશે પણ આપણે ચર્ચા કરીશું। 12 કલાકમાં 11 વખત ભેગા થાય છે, 24 કલાકમાં 22 વખત। જો 12 થી 1ની વચ્ચે કાંટા એકબીજા ઉપર આવતા નથી, 12 કલાકની અંદર 1 વખત 12 થી 1ની વચ્ચે અહીંયા કાંટા એકબીજા ઉપર આવતા નથી, તેથી 12 કલાકમાં 11 વખત બંને કાંટા એકબીજા ઉપર હોય છે। એ જ રીતના સ્ટેપ 2 ની અંદર ઘડિયાળના કાંટા એકબીજાની આમને સામને એટલે વિરુદ્ધ। તો જો ઘડિયાળની અંદર બંને કાંટા, આ કલાક કાંટો છે અને આ મિનિટ કાંટો, બંને એકબીજાની આમને સામને છે, તો આવી સ્થિતિમાં થીટાનું મૂલ્ય કેટલું હોય છે? 180 અંશ। 180 અંશ જેટલું હોય છે। તો થીટાનું મૂલ્ય 180 અંશ અને કલાકમાં કેટલી વખત આમને સામને જોવા મળે છે? તો એક જ વખત। કલાકમાં 1 વખત આમને સામને જોવા મળે છે, તો 12 કલાકમાં 11 વાર। અહીંયા પણ 12 કલાકની અંદર બંને કાંટા આમને સામને 11 વાર જોવા મળે છે અને 24 કલાકમાં 22 વાર। તો અહીંયા 1 કલાકમાં 1 વાર, તો 12 કલાકમાં 11 વાર કેમ, તો 6 થી 7ની વચ્ચે અહીંયા કાંટા એકબીજા ઉપર આમને સામને આવતા નથી। એ જ રીતના આપણે સ્ટેપ 3 ની અંદર જોઈએ। ઘડિયાળના કાંટા જ્યારે કાટકોણ એટલે તમને ખ્યાલ જ છે, આ રીતના બનાવે છે અને કાટકોણ કહેવાય છે। તો કાટકોણ કેટલી વખત રચે છે? તો આવી સ્થિતિમાં થીટાનું મૂલ્ય કેટલું હોય છે? 90 અંશ। કાટકોણ હંમેશા 90 અંશનો જ હોય છે। તો થીટાનું મૂલ્ય 90 અંશ હોય છે અને કલાકમાં કેટલી વખત કાટકોણ રચે છે? તો 2 વખત। કલાકમાં ઘડિયાળના કાંટા 2 વખત કાટકોણ રચે છે, તો 12 કલાકમાં કેટલી વખત? 22 વખત। તો અહીંયા 12 કલાકમાં 24 વખત હોવું જોઈએ ને, પણ શા માટે તે આપણે આગળ જોઈએ। 24 કલાકમાં 44 વાર। તો અહીંયા 3 થી 4ની વચ્ચે અહીંયા અને 9 થી 10ની વચ્ચે અહીંયા આ બે જગ્યાએ કાટકોણ બનાવતા નથી, ફક્ત એક વખત જ કાટકોણ રચે છે, જેથી 12 કલાકમાં 22 વખત હોય છે। 1 કલાકમાં 2 વખત, પરંતુ અહીંયા બંને જગ્યાએ એક વખત કાટકોણ રચાય છે। તો 3 થી 4 અને 9 થી 10ની વચ્ચે કાંટાઓ કાટકોણ બનાવતા નથી, તેઓ ફક્ત એક વાર જ બનાવે છે। તો ચલો મિત્રો, આટલી સમજૂતી મેળવ્યા બાદ આપણને સ્ટેપ 1 વિશે દાખલા ગણીશું।
હા, જ્યારે આ કાંટાની સ્થિતિના આધારે દાખલા છે તો સૂત્ર પહેલાં યાદ રાખજો. ખાસ સૂત્રની મદદથી આ 3 સ્ટેપ આપણે જોવાના છે. એમ બરાબર 2/11 F1 છે, આ F1 ગુણ્યા 30 પ્લસ થીટા. આના આધારે આપણે દાખલા ગણીશું. તો ચાલો દોસ્તો, સ્ટેપ 1 આપણે સ્ટેપ 1ના દાખલા ગણીએ. આ રીતના સંખ્યા હશે. ઘડિયાળમાં 7 થી 8 શું કહે છે? 7 થી 8 વાગ્યાના સમયે ક્યારે ઘડિયાળના કાંટા એકબીજા ઉપર હશે? આ રીતના 7 થી 8 વાગ્યાના સમયે ઘડિયાળના કાંટા એકબીજા પર ક્યારે હશે? તો આપણે આ સૂત્રની મદદથી દાખલા ગણીશું. એમ બરાબર 2/11 F1 એટલે ફર્સ્ટ સંખ્યા, ખાસ ધ્યાન રાખવાનું. F1 એટલે ફર્સ્ટ સંખ્યા કઈ છે? 7 ગુણ્યા 30 પ્લસ થીટા. થીટાનું મૂલ્ય કેટલું છે અહીંયા? 0. થીટાનું મૂલ્ય કેટલું છે? 0. તો આપણે અહીંયા થીટાની જગ્યાએ શું મૂકીશું? 0 મૂકીશું. ચલો, એમ બરાબર 2/11 7 ગુણ્યા 30, 7 તરી 21, 210. હવે 0 તો 0 જ. એમ બરાબર 21 દુ 42, 420, 11. ચલો હવે આનો ભાગાકાર કરીશું. 420 ભાગ્યા 11. 11 તરી 11 ચોક 44 વધી જશે. 11 તરી 33. 2 માંથી 3 ના જાય, 10 કો લેશું 3 ઉપર 10. 12 માંથી 3 જાય તો 9, ઉપરથી 0 ઉતાર્યા તો 90. એમ બરાબર 11 અઠા 88. ચલો, 0 માંથી 8 ના જાય, 10 કો લેશું 8. 10 માંથી 8 જાય તો 2. બસ, હવે આપનો જવાબ આવી જશે. ઉપર કેટલા છે? 38. અહીંયા મૂકવા. 38 2/11 આ આપનો જવાબ. તો શું કે છે? 7 થી 8 ની વચ્ચે એટલે 7 વાગ્યાના સમયે 7 વાગ્યાને 38 મિનિટ. આ શું છે? મિનિટ છે. 38 મિનિટ 2/11 મિનિટ જેટલા સમયે એકબીજા ઉપર હશે કાંટા. અપૂર્ણાંક, આ દરેક દાખલામાં અપૂર્ણાંકમાં જ દાખલા આવશે, એટલે ભાગાકાર કરવો જ પડશે. અપૂર્ણાંકમાં જ આવશે. આ મિનિટ છે. 7 વાગ્યાને 38 મિનિટે કાંટા આ રીતના એકબીજા ઉપર જોવા મળશે. 7 થી 8 વાગ્યાની વચ્ચે અહીંયા. ચલો બીજું ઉદાહરણ ગણીએ. ચલો ઉદાહરણ નંબર 2. ઘડિયાળમાં 6 થી 7 વાગ્યાના સમયે ક્યારે ઘડિયાળના કાંટા એકબીજા ઉપર હશે? તો આપણે આ સૂત્ર પહેલાં લખીશું. સૂત્ર પછી સંખ્યા મૂકીશું. એમ બરાબર 2/11 F1 એટલે ફર્સ્ટ સંખ્યા આ જ લેવી. ફર્સ્ટ સંખ્યા કઈ છે? 6 ગુણ્યા 30 પ્લસ થીટાનું મૂલ્ય કેટલું છે અહીંયા? 0. તો 0 મૂકીશું. થીટાનું મૂલ્ય 0. એમ બરાબર 2/11 6 તરી 18, 180, 0 18 દુ 36, 360 ભાગ્યા 11 બરાબર. ભાગાકાર કરી દો. 360 ભાગ્યા 11. 11 તરી 33, 6 માંથી 3 જાય તો 3, 11 દુ 22, 0 માંથી ના 10 માંથી 2 જાય તો 8. ચલો જવાબ આવી ગયો આપણનો. એમ બરાબર 32 પહેલા અહીંયા લખવા. 32, 8, 11 મિનિટે.
કેટલા વાગે ઘડિયાળના કાંટા 6 થી 7 6 થી 7 વાગ્યાના સમયે ક્યારે ઘડિયાળ એકબીજા ઉપર કાંટા દેખાશે? તો 6 વાગ્યાને 32 મિનિટે કાંટા એકબીજા ઉપર હશે. કાંટા એક બીજા ઉપર હશે. દાખલા એકદમ સિમ્પલ છે. આનાથી શોર્ટકટ છે, પણ શોર્ટકટની અંદર તમને આ જવાબ કેમ ન આવે એ તમને ખબર ના પડે. એટલે સૌથી સારામાં સારી અને સરળ આ જ રીત અપનાવવી પડશે. શોર્ટકટમાં તમને ખ્યાલ જ ના આવે, આ અપૂર્ણાંકમાં જવાબ લાવવાનો છે. એટલે સૌથી સહેલી અને સરળ રીત આ એ છે. એટલે આનો જ ઉપયોગ કરજો. તમે પ્રેક્ટિસ કરશો તો સેકન્ડોમાં જવાબ આવી જશે. આગળ ગણીએ. ઉદાહરણ નંબર 3. ઘડિયાળમાં 10 થી 11 વાગ્યાના સમયે ક્યારે ઘડિયાળના કાંટા એકબીજા ઉપર હશે? આ રીતના 10 થી 11 વાગ્યાની વચ્ચે કેટલા સમયે? તો સૂત્રની મદદથી દાખલા ગણીશું. m બરાબર 2/11. F1 એટલે ફર્સ્ટ સંખ્યા કઈ છે? 10. એ જ ફર્સ્ટ સંખ્યા જ લખવી 30 પ્લસ થીટાનું મૂલ્ય 0 છે. ચલો m બરાબર 2/11. 10 તરી 30, 300. m બરાબર 3 દુ 6, 600/11. ચલો ભાગાકાર કરો. 600/11. 11 પંચા 55. 10 માંથી 5 જાય તો 5, ઉપરથી 0. 11 ચોક 44. 10 को લીધો 4, 10 માંથી 4 જાય તો 6. ચાલો જવાબ આવી ગયો. m બરાબર પહેલા 54 લખવા. 54 6 11 મિનિટે. તો 10 થી 11 વાગ્યાના સમયે ક્યારે કાંટા એકબીજા પર હશે? તો 10 વાગ્યાને 54 મિનિટે. કેટલા? 54 મિનિટે કાંટા એકબીજા ઉપર હશે. ચલો ઉદાહરણ નંબર 4 લઈએ. ઉદાહરણ 4. ઘડિયાળમાં 4 થી 5 વાગ્યાના સમયે ઘડિયાળના કાંટા એકબીજા ઉપર ક્યારે હશે? આ રીતના 4 થી 5 વાગ્યાના સમયે. તો સૂત્રની મદદથી m બરાબર 2/11 કૌંસમાં F1 એટલે F1 ની કિંમત કઈ આવશે? 4. 4 ગુણ્યા 30 પ્લસ થીટાનું મૂલ્ય અહીંયા કેટલું છે? 0. તો 0 લખીશું. ચલો m બરાબર 2/11. 4 તરી 12 એટલે 120. m બરાબર 12 દુ 24, 24 ને 0 11. ચલો ભાગાકાર કરીએ. 240/11. 24 થી નાની 11 દુ 22. 4 માંથી 2 જાય તો 11 એકા 11. 10 માંથી 1 જાય તો 9. ચાલો જવાબ આવી ગયો. m બરાબર પહેલાં શું લખું? 21. હવે છેદની સંખ્યા 9 અને 11 મિનિટ 21 મિનિટે 4 થી 5 ની વચ્ચે કયા સમયે ઘડિયાળના કાંટા એકબીજા ઉપર હશે? તો 4 વાગ્યાને 21 મિનિટે કાંટાઓ એકબીજા ઉપર હશે. ચલો લાસ્ટ સ્ટેપ 1 નું લાસ્ટ ઉદાહરણ ગણીએ. ચાલો ઘડિયાળમાં જોઈએ 12 થી 1 વાગ્યાના સમયે ક્યારે ઘડિયાળના કાંટા એકબીજા ઉપર આવશે? તો અહીંયા શું છે?
12 થી 1ની વચ્ચે ઘડિયાળના કાંટા એકબીજા પર આવતા જ નથી. m બરાબર F1 ની ફર્સ્ટ કિંમત કઈ છે 12. 12 ગુણ્યા 30 પ્લસ થીટાનું મૂલ્ય કેટલું છે 0. ચલો m બરાબર 2/11. 12 દુ 24, 12 તારી 36, 360. m બરાબર 36 દુ 72 અને આ 0, 720/11. ચલો ભાગાકાર કરો. 720/11. 11 6 66. 12 માંથી 6 જાય તો 6, ઉપરથી 0 ઉતાર્યો. 11 50 55. 10 માંથી 5 જાય તો 5. ચલો હવે આની અંદર જવાબ આવી ગયો 65 5 11. તો આની અંદર જો 65 હંમેશા 60 આવવું જોઈએ, એની જગ્યાએ 5 મિનિટ અહીંયા વધી જાય છે. એટલે 12 થી 1 વાગ્યાની વચ્ચે 12 થી 1 વાગ્યાના સમયે 65 મિનિટ એટલે કે અહીંયા 60 હોવું જોઈએ, એની જગ્યાએ 1 કલાકમાં 5 મિનિટ વધી જાય છે, ત્યારે એ એકબીજા ઉપર હોય છે. તો મિત્રો આપણે સ્ટેપ 1ના દાખલા અહીંયા પૂરા થાય છે. હવે સ્ટેપ 2 લઈશું. તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બહુ મજાના દાખલા છે સ્ટેપ 2ની અંદર, જોવાનું ભૂલતા નહીં. આની પછીના વિડીયો એની અંદર સ્ટેપ 2 આવશે. થેન્ક યુ મિત્રો.